નમસ્કાર, આપ જોઈ રહ્યા છો CNCC ગુજરાત। આજરોજ તારીખ 9/2024 મંગળવારના રોજ શ્રાવણ વદ સોમવતી અમાસના રોજ મહાત્મક રુદ્રયાગ કરવામાં આવેલ હતો, જેમાં ગામના પ્રતિષ્ઠિત યજમાનોએ ભાગ લીધેલ હતો। ડૉક્ટર દિનેશભાઈ પટેલ તથા કોકિલાબેન ઠક્કર, ભરતભાઈ તથા ઉન્નતિબેન જોશી, ચિરાગભાઈ તથા પૂજાબેન વ્યાસ, ત્રિવિક્રમાનંદભાઈ તથા તેમના પત્ની ઉપરોક્ત યજમાનો દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં સિદ્ધપુરના વિદ્વાન બ્રાહ્મણ દ્વારા આ યજ્ઞ કરવામાં આવ્યો હતો, જેમાં નજીકના સોસાયટી રહીશોએ આ યજ્ઞનો ઉત્સાહ સાથે ભાગ લીધો હતો અને ધન્યતા અનુભવી હતી। આ યજ્ઞનું મહત્વ શ્રાવણ માસમાં વધુ છે। અમરનાથ મહાદેવ એક સ્ફટિકનું શિવલિંગ છે, જે આજથી 6 વર્ષ પૂર્વ સ્થાપના થઈ હતી, જે મહેસાણા જિલ્લામાં એક માર્ગ શિવલિંગ છે। તે મહેસાણા જિલ્લામાં એકમાત્ર શિવલિંગ છે, તેનો મહિમા પણ વધુ છે। દરેક ભક્તોના ધારેલા કામો પૂરા થાય છે, તેથી ભક્તો તેમની સમસ્યા ઉકેલવા આ મહાદેવને બાધાઓ રાખે છે, જે સફળ પણ થાય છે। આ શિવલિંગ એક ચમત્કારિક શિવલિંગ છે, જે દરેક ભક્તોને ફળ આપે છે। સાંજે આરતીમાં પુષ્કળ ભક્તો દરરોજ હાજરી આપે છે અને વાતાવરણને આનંદિત કરે છે। તદુપરાંત ઉંમરલાયક એટલે કે સિનિયર સિટીઝન વડીલો કે જેઓ અહીં દર્શન કરી અને તેમની ધન્યતા અનુભવે છે। આ મંદિરના નિર્માણમાં સિદ્ધપુરના સજ્જન અને ધાર્મિક એવા શ્રી ભરતભાઈ એન જોશી એ મહત્વનો ભાગ લીધેલ છે। રિપોર્ટર ધ્રુવ કુમાર દવે, સિદ્ધપુર।